ઘણા સમય પહેલાની વાત છે, ચંદનપુર નામના એક રાજ્યમાં વિક્રમસિંહ નામના એક ખૂબ જ ન્યાયપ્રિય અને પ્રજાપ્રેમી રાજા રાજ કરતા હતા. રાજા અવારનવાર વેશ પલટો કરીને પોતાના રાજ્યની સ્થિતિ જાણવા અને પ્રજાની તકલીફો સમજવા નીકળતા હતા. એક દિવસ ભરબપોરે રાજા સાદા કપડાં પહેરીને એક સામાન્ય નાગરિકની જેમ ઘોડા પર સવાર થઈને નગરની મુલાકાતે નીકળ્યા. ઉનાળાનો આકરો તાપ હતો અને રસ્તાઓ સુમસામ હતા. ચાલતા ચાલતા રાજાના ઘોડાના પગમાં એક તીક્ષ્ણ પથ્થર વાગ્યો, જેના કારણે ઘોડો લંગડાવા લાગ્યો અને રાજાએ રસ્તાની વચ્ચે જ ઊભા રહી જવું પડ્યું. આજુબાજુ કોઈ વસ્તી નહોતી, માત્ર એક ઘટાદાર આંબલીનું ઝાડ હતું. રાજા ઘોડા પરથી ઉતરીને એ ઝાડના છાંયડામાં આરામ કરવા બેઠા. તેઓ ખૂબ જ તરસ્યા હતા અને તેમની પાસે પાણી પણ ખલાસ થઈ ગયું હતું. થોડી વારમાં ત્યાંથી મગન નામનો એક ગરીબ ખેડૂત પોતાનું બળદગાડું લઈને પસાર થયો. રાજાને થાકેલા અને તરસ્યા જોઈને મગને તરત જ પોતાનું ગાડું ઊભું રાખ્યું. તે રાજા પાસે ગયો અને પોતાની પાસે રહેલી માટીની નાની કાવડમાંથી ઠંડુ પાણી પીવડાવ્યું. એટલું જ નહીં, મગને પોતાની પોટલીમાંથી બાજરીનો રોટલો અને ડુંગળી પણ રાજા સામે ધર્યા. રાજા તેની આ આગતા સ્વાગતા જોઈને ખૂબ ખુશ થયા. જમ્યા પછી રાજાએ પૂછ્યું, ભાઈ, તું મને ઓળખે છે? હું કોણ છું? મગને હસીને જવાબ આપ્યો, ના ભાઈ, હું તમને નથી ઓળખતો. પણ તમે મારા આંગણે, મારા રસ્તે મળેલા એક મુસાફિર છો અને ભૂખ્યા તરસ્યાને અન્ન પાણી આપવું એ તો માણસનો ધર્મ છે. રાજા વિક્રમસિંહ તેની આ નિસ્વાર્થ ભાવનાથી ગદગદ થઈ ગયા. તેમણે પોતાના ખિસ્સામાંથી સોનાની મહોરો ભરેલી એક નાની થેલી કાઢી અને મગનને આપતા કહ્યું, તારી આ દયાળુતા બદલ હું તને આ ઇનામ આપું છું. મગને નમ્રતાપૂર્વક થેલી પાછી આપતા કહ્યું, ના સાહેબ, મારી મહેનતની કમાણીમાંથી કોઈને રોટલો ખવડાવવાનો આનંદ આ સોનામહોરો કરતાં ઘણો મોટો છે. જો હું આ પૈસા લઈ લઈશ, તો મારી સેવાનો કોઈ અર્થ નહીં રહે. રાજા મગનની આવી ઉચ્ચ વિચારધારા જોઈને દંગ રહી ગયા અને તેને પ્રણામ કરીને પોતાના મહેલ તરફ રવાના થયા. બીજા દિવસે રાજાએ મગનને રાજદરબારમાં તેડાવ્યો અને તેને આખા રાજ્યની સામે સર્વશ્રેષ્ઠ નાગરિક તરીકે સન્માનિત કરી કાયમી સહાય આપી. વાર્તાનો બોધ. આ વાર્તા આપણને એ બોધ આપે છે કે માણસની સાચી ઓળખ તેના કપડાં, સંપત્તિ કે હોદ્દાથી નથી થતી, પરંતુ તેના સંસ્કાર અને નિસ્વાર્થ ભાવે કરાયેલી સેવા પરથી થાય છે. કોઈની અપેક્ષા વગર કરવામાં આવેલી મદદ જ માણસને સાચો માનવી બનાવે છે.